પાટણમાં રાધનપુર કંડલા હાઈવે પર અકસ્માતમાં 3ના મોત થઈ ગયા। અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા તો 17 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઇજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી। એક સાથે 5 વાહનો અથડાતા અકસ્માતની આ ઘટના બની। ટ્રેલર ચાલકે બાઇક જીપ ડાલાને અડફેટે લીધા। અકસ્માતની ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાધનપુરના મોટી પીપળી ગામ નજીક આ ઘટના સર્જાઈ। ખૂબ જ ભયંકર અને આપણો દિલ કંપાવે એવો અકસ્માત થયો છે। એટલે એમાં તો 3 જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા રેફરલમાં લાયા છે। એ 3 તો પીએમમાં છે, 3ના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ 17-18 જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે। એમને પણ હાલત સિરિયસ જેવી છે। આવા અકસ્માત ખરેખર થાય છે, અકસ્માત ન બનવા જોઈએ। એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ટળે। હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવર મૂકેલો છે, એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે, એટલે એનો જે એ 4 લાઇન ચાલુ થઈ જાય તાત્કાલિક, જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય। અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે। એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડીક બેદરકારી છે, એને પૂરેપૂરી કાળજી રખાય। કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે, એ ખરેખર દુઃખદ ઘટના છે, એ સાંખી ન લેવાય। એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે।